ભુજમાં છેલ્લા 7 વર્ષથી આરટીઓ સર્કલ પર ભાવેશ લકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ડુમરા તેમજ લકી ગ્રુપ ભુજ દ્વારા યોજાતા પદયાત્રા કેમ્પના આયોજકો દ્વારા નરેન્દ્રભાઈ મોદીના નામથી નમો નવરાત્રી ઉત્સવના આયોજક જયંતભાઈ ઠક્કર તેમજ સંયોજક અને સમગ્ર ટીમને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પત્ર લખી પ્રગતિશીલ કાર્યક્રમ યોજવા બદલ અને ભાર લેનાર ખેલૈયા તેમજ કલાના અજવાસ પાથરનાર તમામ કલાકારોને શક્તિ સાક્ષાત્કાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। ઉત્સવના મુખ્ય સંયોજક જયંતિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ભાતીગળ પહેરવેશ રમતા ખેલૈયાઓને તારીખ 3ના મહિલાઓના ગ્રુપમાં પ્રથમ ₹21,000, દ્વિતીય ₹11,000 અને તૃતીય ગ્રુપને 5100 પુરસ્કાર અપાશે, જ્યારે પુરુષોમાં પ્રથમને ₹5100, દ્વિતીયને ₹2100 અને તૃતીયને ₹1100નો પુરસ્કાર રૂપે આપવામાં આવશે। જે વાત કરી કે કચ્છની ગરમીઓમાં ને ભુજની કરવાનું વ્યવસ્થા કરી છે, એટલે લોકો સ્વયં મેળાની જેમ અહીંયા ઉમટે છે, એ જ અમારા માટે આશીર્વાદ છે। વધુમાં વધુ લોકોની ચરણની રજ અમારા માતાજીના ફળમાં આવે અને વધુમાં વધુ ખેલૈયાઓ માતાજીની આરાધના કરે એવી અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ। એનાથી વિશેષ શું હોઈ શકે? આનાથી વિશેષ કોઈ ચીજ ન હોઈ શકે। મારો પુત્ર, મારો ભાઈ આ બિચારા રમતા રમતા, મારો પુત્ર તો રમ્યો પણ ન હતો, ગરમી જોઈ પણ ન હતી, મારો ભાઈ રમતા રમતા મારા મિત્ર મહાવીરસિંહ, એવા અસંખ્ય નામ લઈ શકાય, અનિરુદ્ધ, જયંતિલાલ ભાનુશાલી, યુવાનો એ બધા ચાલ્યા ગયા। આમની બધાની યાદમાં જ આ બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ। અમને એમ થાય છે કે સ્વયંભૂ એ હાજર જ છે, અમને એમ દેખાય છે કે માતાજી સાથે એ પણ અહીંયા રમતા હોય રાસ, એવું અનુભૂતિ થાય છે।